મારા એક કોમેડિયન મિત્ર છે, હાસ્ય કરાવો લોકોને. તે એ મને કહેતા હતા હો કે પેલા ભાઈને તો કે ગોળી મારી દેવી જુઓ કે. મેં કીધું ચયા ભાઈના ગોળીઓ મારવી છે તમારે? મને કે પેલા ભાઈને યાર, પેલા ભાઈએ જે લાઈન લખી છે ને, મેં કીધું કઈ લાઈન? મને કે પેલી હસી તો ફસી એ લાઈન લખી છે ને એ વાત જ ખોટી છે કે. અમે કે લોકોને હારી હારીને મરી ગયા તો કે કોઈ ફસા. થોડી ઉંમર વધારે છે, 41 વર્ષ, 41 વર્ષ થવા આવ્યો. પ્રોગ્રામ કરવા જાઉં છું, લોકોને કહેતા શરમ આવે છે કુવારો છો. મેં કીધું કુવારા ના કહેવા, તમે વાધા કહેશો. એક ગામડાનો છોકરો કોલેજમાં ભણતું હતું, એન્જિનિયરિંગ કોલેજમાં, બરોબર. તે ત્યાંના જે બેન મેડમ એના જે સર હતા ને, ઘેર આ એક દિવસોના હો, અને એના મમ્મી પપ્પાને કહેવા લાગે. એના મમ્મી પપ્પા જે છોકરાનો હતો ને બિચારો ઓછું ભણેલો હતો. એ પેલા સાહેબના બેન ઘેર આવીને કહેવા લાગ્યા કે તમારો છોકરો શું કરે છે તમને ખબર છે કે? કોલેજમાં આવીને અફેર કરે છે કે તમારો છોકરો? એટલે છોકરાની મમ્મી કે ના ના બેન, અમારો છોકરો તો મિકેનિકલ એન્જિનિયરિંગ કરે છે. અફેર વાળો કોઈ નવો બહુ કોર્સ આવ્યો કરતો હોય તો મને ખબર નહીં. એ તો અમને એમ કે છે હું તો મિકેનિકલ એન્જિનિયરિંગ કરું. આ અફેર ચાલુ કરવી ગામડાનો મા બાપ બિચારો આવો, બરોબર. એમને થોડી ઓછી એજ્યુકેશન થયું, એમને છોકરો સારું ભણવાની એમની ઈચ્છા હોય પણ એ મજબૂરીમાં અમુક ના ભણી શકે હોય, એટલે એમને અફેર ને આવું બધું ના ખબર પડે. તમે એમને એમ કહો કે તમારા છોકરા લફરું ચાલે છે તો ભૂકા કાઢ. આપણે બધા કેવું કરીએ ખબર? દરેક પરિવારમાં આવું થતું જ હોય. ધારો કે આપણે જમવાને બેઠા હોય ને તો કોઈક આવ્યું હોય ને અને દરવાજો ખખડાવો ટેંગ ટેંગ, તો આપણે એમ કહીએ કે હારો અત્યારે ચીવું બેઠા છે. અને જેવો પછી આપણે દરવાજો ખોલીએ ને એવું તરત આવો કે તમે પેલા એને ખખડાયો ને એ ટાઈમે કે અત્યારે ચી નોટ આવી છે ને અત્યારે કોણ નવરું પડી ગયું છે ઓમ ને તેમને જેવો દરવાજો ખોલી આવો કે ઓહો તમે આ બાજુ કઈ રીતે ભૂલા પડે તમે. હમણાં એક બેન એમના હસબન્ડ ને કહેતો હતો કે સાંભળો એક જબરજસ્ત વાત કહું કે. બોલો કે શું? અરે કે તમારા માટે મેં ઓનલાઈન મસ્ત સૂટ મંગાવ્યો, મસ્ત આમ છુપપ તમને લાગે એવો સૂટ મંગાવ્યો. એટલે પેલો કે એમાં આટલી બધી ખુશ થવાની શું વાત છે? અરે કે ખુશ તો થવું પડે ને, તમારા પૈસાથી જ તમારો મેં સૂટ મંગાવ્યો. પેલો કે જાણે તું તો એટલી ખુશ થઈ શકતી તારા પૈસાનો મંગાવ્યો. પેલી કે ના મારા પૈસાનો મંગાવતી હશુ, મારા હાડી લેવાના ફફા હોય છે કે મારા સાડી લેવી હોય છે તોય તમે પૈસા હાલતા નહીં બેન. તમારા માટે કે હું શૂટ મંગાવું? તમારા માટે કામ કરો કામ ક્યાં વાળા. પ્રાઇવેટ નોકરીઓ વાળા બિચારા બહુ ડખા હોય. બોસ ના અમુક તો એવી આવે ને બેઠું કે વાત જવા દો. હમણાં એક ભાઈ બિચારા બાલ ઓફિસનો ટાઈમ હતો ને એ ટાઈમે બાલ કપાવા છે. બાલ કપાઈને આવ્યા ને એટલે બોસે કીધું કયો ગયો તો? એટલે પેલો કે સાહેબ બાલ કપાવી હતો. કે ઘરે હોય ત્યારે બાલ નહીં કપાઈ એક તો? એટલે પેલો ભાઈ કે સાહેબ આખો દિવસ અમે ઓફિસમાં હોઈએ છીએ, હવે ઓફિસમાં બાલ મોટા થાય છે કે હવે ઓફિસના ટાઈમે કપાઈ આવે શું વાંધો છે? કે ઓફિસના ટાઈમે બાલ મોટા થાય છે એ ખબર પડે છે, કે ઘેર રહો છો તારા બાલ મોટા થાય છે એ ખબર નહીં પડતી? એટલે પેલો કે સાહેબ હું ચો ટોલું કરાવીને આવ્યો છું, જેટલા ઓફિસમાં વધ્યા હતા એટલા જઈને કપાઈ આવ્યો. ઓફિસમાં રહીને જેટલા બાલ વધ્યા એટલા જ કપાયા કે માની સોગન ઘેર રહું છું બાલ વધ્યા છે એરા નહીં કપાયા કે જો આ બધા નહીં દેખાતા બાલ કે આ બધા ઘેર વધ્યા હતા કે. એક ભાઈ છે ને કૂતરાની પૂંછડી પકડીને ઉભા હતા. તે જ્યાંથી બીજા ભાઈ નીકળે ને તેમને પૂછ્યું કે ચા કૂતરાની પૂંછડી પકડીને ઉભા છો યાર? એટલે પેલો કે યાર કૂતરાની પૂંછડી પકડીને અહીં એવી માનતા છે ને, મંદિરના બહાર કૂતરું હતું ને એના બહાર આયરા પૂંછડી પકડીને ઉભેલા કે આ મંદિરનો એવી ખાસ વિશેષતા છે ને કે તમે આ કૂતરાની પૂંછડી પકડીને જે પણ કંઈ માગો ને એ તમારી ઈચ્છા પૂરી થઈ જાય કે તરત જ 2 દિવસની અંદર 3 દિવસની અંદર તમારી ઈચ્છા પૂરી થઈ જાય તરત.
એટલે પેલા કે ઓહો એવું છે તો લાવજો કે મારે કૂતરાની પૂંછડી પકડવી છે. તે જેવી પેલા ભાઈએ કૂતરાની પૂંછડી પકડી ને પેલો ભાઈ પટ્ટી મારીને ના હોય જેને પેલા પૂંછડી પકડી દી. એટલે પેલો કે ચમ કૂતરાની પૂંછડી પકડીને મને પકડાઈને તમે દોડવા લાગે કે અરે કે હું વાત કરું યાર મને આવી હતી એક ભાઈ પકડાઈને જતો રહેતો પણ હકીકત એવી છે કે જેવી તમે આ કૂતરાની પૂંછડી મેકશો ને એવું કૂતરું તમારે કાઢવા આવશે કે કૂતરું મગજનું ફરેલું છે. કૂતરાની તમે પૂંછડી પકડી રાખો ને તાર સુધી તમને ના કહેલા પણ જેવી તમે છોડી દો ને એવું તરત તમને લાહુ ન બાચકું જ ભરશે કે કોણ પેલો હાથના 6 ઇન્જેક્શન લે કે તમે લેજો નકર તમે કોકને પહેરાવજો અમે તમને પહેરાવ્યું. હમણાં એક છોકરું ને એના પપ્પા બે જગ્યાએ ઉભા હતા બહાર. પેલો માર્ટ હતો ને કરિયાણાનો માર્ટ એની બહાર ઉભા હતા ને તે એક છોકરાએ જે બાજુમાં એક છોકરું ને એના પપ્પાએ ઉભા હતા પાછા. તે જે પેલા બીજા છોકરું એના પપ્પા હતા ને એના છોકરાએ એના પપ્પાને કીધું પપ્પા મને પૈસા આપો. એટલે પપ્પાએ તરત જ પેલા 500 રૂપિયા કાઢીને આપ્યા. ત્યાં છોકરાને જોઈ લાવ હું મારા પપ્પાને કહું. એને કીધું પપ્પા મને 500 રૂપિયા આપો તો. એટલે એના પપ્પા કે બેટા આપણો વહીવટ બધો તાર મમ્મીના હાથમાં છે. તું મારા પાસે આશા રાખી જ ને કે હું તારી મા પાસેથી લઉં છું દાદી કરાવવાના તું મારા પાસે જો માગે છે યાર. તું છોકરું કે પપ્પા પપ્પા પેલા છોકરા એના પપ્પા જોડે પૈસા માગે એના પપ્પાએ કેવા તરત આપી દીધા. એટલે એના પપ્પા કે બેટા એનો વહીવટ એની મા જોડે નહીં હોય છોકરાની એના બાપા જોડે જ હશે અને આપણે કે બધું તારી માને જ હોપી શકે. મારે તારી મા જોડેથી લેવાના તારે તારી મા જોડેથી લેવાના. હમણાં એક ભાઈને ચોરીના ગુનામાં 5 વર્ષની સજા પડી છે જેલની 5 વર્ષની સજા. હમણાં બધા નવાઈ લાગવા લાગી ભાઈ. જો કે અમે ઓળખ પરિચયમાં હતા ચોરોનો પરિચય તો ના નકર તમે બધા કહેશો કે મારા બેટા ચોર ભાઈ બંધો રાખો તમે ચોરી કરાવ્યા ભાઈ બંધો રાખો. પણ એ ભાઈને અમે ઓળખતા હતા પણ એના ચોરીના મામલાનું નામ તો 5 વર્ષની સજા ના પડે. ચોરીમાં મામલા કેવું તમને મુદ્દામાલ પાછો કરવો પડે અને મુદ્દામાલ તમે પાછો ના કરી શકો તો એનું કંઈક વળતર આપતા હોય ને એવું હોય છે. પણ મને એટલી ખબર તો ચોરીના ગુનામાં 5 વર્ષની સજા કરે તો ના જ પડે. તે ભાઈ બહાર આવ્યો ને તે મેં એને પૂછ્યું મેં કીધું એ ચોરીના ગુનામાં આજ સુધી મેં 5 વર્ષની સજા હોભળી નથી તને કેમ 5 વર્ષની સજા આપી. અરે કે સજા આપતા નતા. તો મેં કીધું અરે કે આપણે લીધી સજા કે આપણે હમેથી લીધી. મેં કીધું તારા હું કા 5 વર્ષની સજા લેવી પડે યાર હમેથી. મન કે યાર કોર્ટમાં જો ને એવું જજ સાહેબ એમ કહેતા હતા કે જેલમાં રહેવાની તો તાકાત નથી ને હું ચોરીઓ કરવા નીકળી જાવ છો કે એટલે કે આપણો ઈગો હર્ટ થઈ ગયો. મેં જજ સાહેબને કહી દીધું સાહેબ તાકાતની તમે વાત ના કરતા હો 5 વર્ષ કોણ તોય જેલમાં રહેવાની તાકાત છે કે આપણી. તો જજ સાહેબ ને એમ થયું કોને હવા દોત લાવો ને હવા પૂરો જ કરો મારા કાઢો 5 વર્ષ જેલમાં. એમાં કે 5 વર્ષ જેલમાં આપડે ચો એ વાત છે ઠોકવાની આવે છે 5 વર્ષ જેલમાં રહેવાની. બોલો સાહેબ જજ સાહેબ ને એમ કે છે કે આપડા રહેવાની તાકાત છે પણ જજ સાહેબ મેલો માને એનું છોકરું કંઈક સારું કરતું હોય ને તો માને હરખ બહુ હોય અને માના અંદરથી ખુશી હોય વાહ મારો છોકરો કેવું મસ્ત કરી રહ્યું છે. એવું જેવું તમને લગ્નનો કિસ્સો કહું અમે એક જગ્યાએ લગ્નમાં ગયા હતા પછી અમુક માઓ વધારે પડતું કંઈ નોખતી હોય છે. એમનો છોકરો હતો ને નાચતો હતો થોડો આમ એ પહેલી વાર નાચતા શીખ્યો હતો એમનો છોકરો. તે આ તો બેન તમે જો ને તો ગોડા જ ગોડા થઈ ગયા. પેલો છોકરો નાચતો હતો ને બેને તો આખું ગોમ ભેગું કર્યું. અરે વાહ વાહ ચિંટુ વાહ કેવું નાચે છે જોવામાં ખરા કે ચિંટુ કેવું નાચે છે અમારો ચિંટુ. ચિંટુ એ મંડેલો તમે જો તો સનેડો 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 એની મમ્મી તો પોતે નાચવાનું ભૂલી જઈને તમે જો તો બધાને ભેગા કરો જેટલા જો જે પેલા બિચારા નાચતા હતા ને એમને ખેંચી અરે કે પછી નાચો કે તમે જો માર છોકરો કેવું નાચે માર છોકરો. એક ભાઈ કે તારા છોકરો નાચે એમાં અમારું
એટલે એ પાછી બીજો જઈને કહો કે મારો છોકરો નાચતા શીખી ગયો ને કે લોકોને ગમતું નહીં કે પણ મારા છોકરો તો જેટલું મસ્ત નાચે કે જેવું નાચે છે જોજો જેવું નાચે માનો હરખ હોય એ વાત બરાબર છે પણ પછી વધારે પડતો એ હરખ ને કરે તો ખોટું બોલાઈ જાય. મારા ઘેર કલર થતો હતો, મારા ઘરે કલર થતો હતો તે મારો ભાઈબંધ મારા ઘરે આવેલો તે એના બૈરાનો ફોન આવ્યો એટલે એને બૈરી કે શું કરો છો એટલે આયરો કે કલર કરીએ છીએ. એનું બૈરું કે કલર તો તમે રોજ કરો છો મને ખબર છે પણ હાલ શું કરો છો? પેલો કે કલર રોજ કરીએ છીએ એટલે કેવા હું માગે છે કે કલર કરીએ છીએ કે કલર પેલો રંગ આવે ને દિવાલ ઉપર ચૂના હાથી મારવાનો એ પેલા બબલુ ભાઈ રે ને એમના ઘેર કે કલર કરીએ છીએ કલર આવીને જોઈ જાતે. બૈરું સીધું કે કલર તો તમે રોજ કરો કે અમને ખબર છે. અત્યારે ઉડતું તીર લે ને એવા લોકો બહુ થઈ ગયા છે યાર, હકીકત કહું તો. તમારે જવાને તમારે ચેક કરવું ને તો હું તમને એક આઈડિયા આપું. ધારો કે 20 જણાઓમાં હેરતા જતા હોય ને તો તમારે જોરથી બૂમ પાડવાની એ ડોબા, તો એમાંથી 17 જણા તો પાછળ ફરીને જોશે જ. કોના કીધું લે ડોબા? ડોબા કોને કીધું? ડોબા કોને કીધું? અલ્યા પણ ચો નોમ લઈને કીધું સા. કોરોનામાં બનેલા ડોક્ટરો કેવા હોય એની એક ઝલક આપું તો પણ હમણાં મને વચ્ચે બહુ સપનાઓ આવતા હતા ને તે હું ડોક્ટર જોડે ગયો. ડોક્ટર જોડે ગયો ને મેં ડોક્ટર સાહેબને કીધું ડોક્ટર સાહેબ મને રાતે સપના આવે છે સપના. ડોક્ટર સાહેબ કે ઓહો સપના આવે તો સારું કહેવાય. કોણ છે તમારી બેન? કોની શકે તમારી સોસાયટીમાં રહે શકે? અલ્યા મેં કીધું ડોક્ટર હા બધા કોરોનામાં બનેલા ડોક્ટરો કહેવાય. મેં કીધું ડોક્ટર સાહેબ સપના એટલે કોઈ વ્યક્તિ નહીં, સપના એટલે રાતે પેલા કાલ્પનિક બધા સપના આવે ને કુદરતી જે કે બતાવે એના સપના ની વાત કરું. રાતે આવે મને કે ઓ એ સપના આવે છે. મેં કીધું ઓહો તમારાથી સપનાના વિચારો છે મને ખબર છે. કીધું હા કહો તમે ભાભીને કેવું પડશે મારા ઘેર કે ના યાર આવું કહેતા નહીં બરોબર નકર મને રાતે ઊંઘે નહીં આવે. તમે કોમ કરો લ્યો મત પૈસો લેવો નહીં તમારા ગોળી ગળી લેજો તમને એવા વિચારો નહીં આવે એટલે એવા સપના હોય નહીં આવે. ભાભી ના કહેતા ઘેર જઈને ના કહી દઉં તમારા ભાભી ના કહેતા. હમણાં એક ભાઈની ને એમની ઘરવાળીની એનિવર્સરી હતી એટલે ભાઈએ એનિવર્સરી હોય એટલે ઘરમાં બધો ચેવો સારો માહોલ હોય. તે ભાઈએ એની ઘરવાળીને પ્રેમથી કીધું કે વાલી હેપી એનિવર્સરી હેપી. એટલે પેલા હમેથી બોલ્યા હેપી એનિવર્સરી તમને હેપી એનિવર્સરી. એ ઘરમાં ખુશાલ માહોલ હતો. પેલા ભાઈએ ખુશ થઈને વધારે બોલી દીધું, એક ઓફર આપી દીધી એમ કે જા આજે આપણી એનિવર્સરી છે ને તો મારા જીવનનો એક ખૂબ ભાગ છે. તારે જે લેવું હોય ને તારે જે મને લેવું હોય તો મને કહી દે હું તને લઈ આપી સાથે. એટલે પેલી કે મારે વધારે તો કશું જોઈતું નથી પણ તમે એક કામ કરો મને અમ્મા જાન ઉપરથી એક વસ્તુ મંગાવી આલો. અમ્મા જાન ઉપર પેલો કે અમ્મા જાન શું શકીએ? અરે કે અમ્મા જાન એના ઉપરથી મારે એક સાડી મંગાવી છે ખાલી સાડી. પેલી નહીં આવતી કે ટોલી જેવું અમ્મા જાન નહીં હોતું પેલો કે એના એમેઝોન કહેવાય મારી માં. અચ્છા એમેઝોન નું સીધું અમ્મા જાન. ભારતનો એક સર્વે છે તો આ સર્વે વાળી તમને વાત કરું તો ભારતના એક સર્વે અનુસાર ભારતના 40% પુરુષો એમની પત્નીથી પીડિત છે. 40% પુરુષો અને જે બીજા 60% રહ્યા ને એમને એના બૈરાની બીકથી ભાગ જ નહીં લીધો. સર્વે એમ બોલો જો એ 60%માં હું તો કહું વધારે નહીં 40% પુરુષો ભાગ લઈ લે સાહેબ તો ઓહો સર્વેની હું સ્થિતિ થાય. દેશમાં પત્ની પીડિતોનું આંદોલન કરવા
80% બધું ગોળમાં રખાય, કારણ કે સરગીમાં કેમ કે 20% પેલા બિચારા કુંવારા હોય ને, એમને એ પીડા ભોગવવાનો શોખ હોય, એવા 20% કુંવારા હોય. અત્યારે તો કુંવારાઓની સંખ્યા વધી ગઈ છે, 20% નહીં વધારે હશે, પણ આ તો 20% આશરે મૂક્યો એમ. પણ મેં ના કીધું કે 80% લોકો પીડિત છે બિચારા. અને આવા સર્વે હું તો કહું છું ના કરવા જોવો, કારણ કે આવા સર્વેના લીધે કોકનો ઘર ભાગે. બધા ધારો કે આવું આંદોલન થાય, પત્ની પીડિત આંદોલન થાય, તો બધા આંદોલનમાં જતા તો રહે, પણ પછી જેવા ઘેર આવે સાહેબ, એકેના ઘરમાં એન્ટ્રી મારે તો માની શકો. આંદોલનો કે કરો તમે તારા આંદોલનમાં તમારે રોટલા બનાવી ખવડાવતી હોય ને એમના પાસે જો કે અમારા પાસે તો આવશો જ નહીં, બધો વૈરા આવું કે એક ભાઈ હમણાં ઓફિસેથી ઘરે આવ્યા ને, તેમની ઘરવાળી ચી ચી મેમે ચાલુ કરી દીધી. તમારા મમ્મી એમ કહેતા હતા, તમારા બેનને ફોન કર્યો એમ કહેતી હતી ને, તમારા પેલા કાકાની છોકરી એમ કહેતી હતી. પેલો ઘરવાળો કે મારી માં ઘરમાં આવ્યો છે, શાંતિથી પાણી તો પીવા દે, તારું સારું થાય. એક તો કે ઘરવાળો બિચારો આખો દારૂ ઓફિસ જેલો હોય, ઓફિસમાં કામ કર્યું હોય, બોસનું ને જે એનો માલિક હોય એનું હોભર કર્યું આખો દારૂ, કામનો લોડ હોય, અને ઘરે આવીને કંટાળ્યો હોય, તું ચી મેમે ચાલુ કરી દે. કંટાળેલા માણસને આવું ચાલે? પેલી કે તમે ઓફિસમાં આખો દિવસ કંટાળો, તો અમે ઘેર ના કંટાળતા હોઈએ કે? એટલે પેલો કે તમે ઘરે કંટાળવા જુદી છે, અમે ઓફિસેથી આવીએ તો અમને ઘેર થોડું ફ્રેશ ફીલ થવું જોઈએ. પેલી કે તમારે ફ્રેશ ફીલ કરવું હોય તો અમારે ફ્રેશ ફીલ કરવું હોય કે અમે બધી ભરાશ કાઢીને ફ્રેશ ફીલ ના કરીએ કે? પેલો કે આવી રીતે ફ્રેશ ફિલિંગ હોય? હા ઓકે આવી રીતે હોય. હું તમને આવું બધું કહી દઉં પછી મને સંદર જેવું શાંતિ લાગે ને કે. પેલો કે તારી શાંતિમાં મારા જીવનની અશાંતિ આવી ગઈ છે ને, હવે હું ભાઈના હમણાં તમે જો ને તો માઠ આવે ને, માઠ કરિયાણાનો માઠ, એ કરિયાણાના માઠની અંદર એને વર્ષો પહેલા જે છોકરી જોડે સગાઈ કરવાની હતી ને, એ છોકરી એને ભેગી થઈ ગઈ. તે છોકરીએ પૂછ્યું પેલા ભાઈને કે શું કરો છો તમે આજકાલ? એટલે પેલું કે કોઈ ના, છોકરો શાળામાં લઈ જવું, મેલી આવું, આ કરિયાણું લેવા આવું, ઘરમાં ઘરવાળી નોકરી જાય છે, મારી હાલ છે ઘરવાળી, તે નાનું મોટું કામ કરી દઉં, એના આઈને આરામ કરવો હોય તો લોટ બોટ બોધીને રાખવું, સાફ સફાઈ થોડી કરી દઉં ઘરમાં. પેલી કે મેં તમને ખોટી ના પાડી હતી તારા. મનમાં કીધું એવું પેલા મોઢો એવું થોડું કહેવાય. મનમાં પેલી બેન કે યાર ખોટી ના પાડતી હતી, કેટલું કામ કરે છોકરો, મેં લેવા, ઘરની સાફ સફાઈ કરી દે, કરિયાણું લાવી દે, બધું કરે, બાપડો લોટે બોધ દે ને, આવા માણસ ને મેં ના પાડી હતી. પેલી બેન નો પસ્તાવ થવા લાગે. બોલો એક ભાઈ એમનું જૂનું ઘર ખાલી કરીને એક નવા ઘરમાં રહેવા ગયા, ભાડેથી રહેવા દે ને, ત્યાં ઘર માલિક જોડે વાત કરતા હતા. એટલે અરે ભાઈ એમના ઘર માલિકને કે હું જો જૂની જગ્યાએ રહેતો હતો ને, કે ત્યાંથી ખાલી કરીને આવ્યો ને, તે મકાન માલિક બિચારા રોવા લાગે બિચારા. એટલે પેલો નવો મકાન માલિક કે તમે ચિંતા ના કરો, તમે હવે 25 વર્ષ રહેશો ને તો કે હું રોઈશ નહીં. પેલો કે કેમ ના રોવો? 25 વર્ષ રહું તોય તમે ના રોવો? કે ના રોવું. પેલો કે કેમ? કે જૂના મકાન માલિકે એડવાન્સ ભાડું નહીં લીધેલું હોય, હું એડવાન્સ ભાડું લઈ લઈશ. એને એડવાન્સ નહીં લીધું એટલે બિચારા રોવાન દાડા આવ્યા હોય. આપણે તો કે એડવાન્સ કોમ જ રાખીએ બધું, એટલે આપણે રોવાન દાડા ના હોય. અમુક પતિ પત્નીના સંબંધો જોર હોય. એક ભાઈએ છે ને ફ્રીજમાં એમની ઘરવાળીના ભાગના ગુલાબજાંબુ પડ્યા હતા ને, તે ભાઈ તમે જો તો બધા સટકાઈ ગયા. ત્યાં તો ઘરવાળીએ જોયું કે વાટકીમાં એક ગુલાબજાંબુ હતા નહીં, ઘરવાળીને ગુલાબજાંબુ પ્રિય હતા. તે ઘરવાળી બૂમો પાડવા લાગ્યો, તમે હું કાલી તારા ગુલાબજાંબુ ખાઈએ, એમાં તું આટલું બધું કરે? મારા ભાગના ગુલાબજાંબુ કેમ ખાધા? અરે પણ કે ગુલાબજાંબુ જ ખાધા છે, એમાં તું આટલું બધું કેમ કરે છે?
તું મારા પૈસા ખાઈ જાય છે, મારું મગજ ખાઈ જાય છે, તો કેમ હું તને કાકા બોલું? અને ગુલાબજાંબુ ખાતા એમાં તું આટલું બધું કરે છે કે પેલી કે પૈસા ખાવાનું મગજ ખાવું વસ્તુ અલગ છે, મારા ગુલાબજાંબુ નહીં ખાવાના કે મારા ફેવરેટ છે. પેલો કે મારું મગજ ને મારા પૈસા ને મારા ફેવરેટ જ છે બકા. હમણાં અમે એક સંબંધી હતા કાકા, એમના ઘેર છે ને તમે જોયો તો તે કાકો અમે જેવા છે ને કાકો કે બબલુભાઈ આવો. હું તો ઘણી વાર તો ગભરાઈ ગયો. હું તો જઈને ખાટલા ઉપર પેલો સોફો હતો અને એક બાજુ ખાટલો હતો, મેં કીધું આપણે ખાટલા ઉપર બેસવા દે. ખાટલા ઉપર જઈને બેઠો. કાકો કે બબલુભાઈ મજામાં કે ઘેર બધો મજામાં? બબલુભાઈ કે મેં કીધું મારા તો બધા મજામાં છે પણ તમે મજામાં લાગતા નહીં. મેં એમના છોકરો હતો એમને કીધું, મેં કીધું ભાઈ છગન હમણાં ઘરામાં કોઈ ખરેરી લાગે છે, તમે એમને પાણી બણી આપો. મન કે બબલુભાઈ એમના ઘરામાં કોઈ ખળાઈ નહીં રહ્યું, એમને બોલવાની ટેવ જ એવી છે, એ કોઈ પણ શબ્દ બોલો ને એમના પહેલા એમનો એવું કરવાની ટેવ છે. મેં કીધું તારે આખો દાડો તમારા ઘરમાં આ થતું હશે. મન કે બબલુ ભાઈ તમે બેહો, આજ તો આયા છો ને કે તે કલાક 2 કલાક પપ્પા જોડે વાતો કરો. મેં કીધું હું કલાક 2 કલાક પપ્પા જોડે વાતો કરવા લાગ્યો ને તો મારું મગજ થઈ જાય. મન કે અમે ચા બની ત્યાં સુધી તમે બેહો. મેં કીધું કમસે કમ ચા બનાવતા 15-20 મિનિટ થાય બરોબર. હવે ચા બનતા 15-20 મિનિટમાં તો મારા કેટલી વાર હમણાં એક ભાઈ એની ઘરની બહાર ઓમ ઉભો થઈ ગયેલો. ઓમ હું બાજુમાં થઈને નીકળ્યો ને એટલે મેં કીધું ચમ ઓમ ઉભો થઈ ગયો? સા કોઈ વર્ગ્યું છે ભાઈ કોઈ? હા આ તો કોઈ બોલે જ ના. તમે જો ઓમ જ ઉભો રહ્યો. મેં કીધું કોઈ વળગ્યું છે? મને કે તમે કીધું ચમ ઓમ ઉભા છો? તાણ ઓમ ચમ ઉભા છો? મને પેલી લાઈટ નું બોર્ડ હતું ને એના હું ઈશારો કર્યો. મેં કીધું લાઈટ ના બોર્ડ માં ઈશારા કરે છે, હું થયું એમ બોલના ડોબા. તે પછી એની બોલવાની કોશિશ કર્યો. મને કે કરંટ આવ્યો તો દવા લઈ દો કે દવાખાને. મેં કીધું કરંટ આવ્યો તો લે દવાખાને. હમણાં છોકરાએ કેવું કર્યું, એના પપ્પાએ એને કીધું કે જાન બેટા જાડી બંધ કરી દે ને. તે છોકરાએ સેલો ટેપ લીધી ને સીધી જઈને એની માના મોઢા ઉપર મારી દીધી. તમે જો છોકરું તેમ કહેવાય જો પપ્પા કમ્પ્લેટ સેલો ટેપ વાગી જાય બંધ થઈ જાય કે. એટલે એના પપ્પા કહે બેટા મેં તો તને જાળી બંધ કરવાનું કીધું તું, ઘરની જાળી બંધ કરવાનું કીધું તું. અરે કે પપ્પા તમે ના કીધું યાર જાળી બંધ કરી દે. એટલે મારી મમ્મી કે જાળી છે તમે લાવ સેલો ટેપ મારી બંધ કરી દો બોલતી. એનો બાપો કે બેટા તું આવા નાટકો કરે ને તો તું તારું તો ખાવાનું બંધ કરાય મારું એ ખાવાનું બંધ કરાય. ભોજનાલયની ભાખરીઓ ખાવી પડતી પછી આપણે. અત્યારે છે ને શરતો એવી મૂકો ને વાત જવા દો. સગાઈ કરવી હોય ને તમારે તો લોકો જબર શરતો મૂકો. હમણાં એક ભાઈ સગાઈ માટે છોકરી જોવા ગયા, બહાર મળવાનું રાખ્યું હતું હોટલમાં. તે બીજી બધી વાતો છોકરીએ પછી કર્યું. જેવા ભાઈ મળવા છે ને એવી છોકરી તરત કે તમારા ખાતામાં 50 લાખ રૂપિયા હોય ને તો મારા જોડે સગાઈની વાત કરજો કેજો. ભાઈ કે સીધા 50 લાખ રૂપિયા માગી લેવાના, પેલા અહીં નામ તો પૂછો તમે ચોના છો આમ કેમ ભલાનું ઢેકણું એ તો પૂછો સીધા હું 50 લાખ કે એટલું બધું બરોબર છે પણ તમારે 50 લાખ રૂપિયા હોય ને તો મારા જોડે સગાઈની વાત કરવાની. પેલો કે કેમ 50 લાખ રૂપિયા કે એવા કેમ 50 લાખ રૂપિયા તરત તમારે જોવો સગાઈ માટે? અરે કે હું આત્મનિર્ભર ઓરત છું કે આત્મનિર્ભર. મને કે રોજ તમારી જોડે મેકઅપ ના 200-500 મારે કઈ સાડીઓ બાડીઓ લાવીએ તો 1000 માર્ક તો શરમ આવે કે મંજો.
જેવી આપણી સગાઈ થાય તમારે 50 લાખમાં ટ્રાન્સફર કરી દેવાના. પછી જ્યાં સુધી 50 પતો નહીં ત્યાં સુધી હું તમને પાસે માગીશ નહીં. મને રોજ રોજ માગતો શરમ આવે કે એવી રીતે કોઈ માગું ના. બરોબર છે, બરોબર છે.